શહેરમાં ડ્રગ્સનું દૂષણ સતત વધી રહ્યું છે. શહેરમાં માત્ર બહારથી જ ડ્રગ્સ આવતું નથી, પણ ડ્રગ્સનું ઉત્પાદન પણ થતું હોવાનું તાજેતરમાં એટીએસ દ્વારા પલસાણા ખાતેથી ઝડપી પાડવામાં આવેલી એમડી ડ્રગ્સ બનાવવાની ફેક્ટરી પરથી સાબિત થાય છે. ત્યારે સુરતની લાલગેટ પોલીસ દ્વારા ભજીયા અને પાનની દુકાનની આડમાં ડ્રગ્સ વેચાણનો પર્દાફાશ કરીને 3 પેડલરોને ₹10 લાખના એમડી ડ્રગ્સ સાથે ઝડપી પાડવામાં આવ્યા છે. લાલગેટ પોલીસના જણાવ્યા મુજબ બાતમીના આધારે મોઇન, જાફર અને રશીદ નામના 3 આરોપીઓને પકડી તેમની પાસેથી 100 ગ્રામ એમડી ડ્રગ્સ કબજે કરવામાં આવ્યું છે. હાલ પોલીસે 3 આરોપીઓની ધરપકડ કરી તેઓ ડ્રગ્સ ક્યાંથી લાવ્યા હતા અને તેમની સાથે બીજા કોણ સંડોવાયેલા છે તે અંગે વધુ તપાસ હાથ ધરી છે. અપડેટ ન્યૂઝ માટે જોતા રહો અભય ટાઈમ્સ. સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકોન જરૂરથી વગાડો. आप लोग जानो છો તેમ સુરત શહેરમાં નો ડ્રગ્સ ઇન સુરત સિટી એક અભિયાન ચાલી રહ્યું છે. આ અભિયાનમાં મહેરબાન પોલીસ કમિશનર શ્રી તમામ અધિકારીઓ સાથે અવારનવાર સંકલનમાં રહીને કામગીરી કરાવતા હોય છે. રાજ્ય કક્ષાના ગૃહમંત્રી શ્રી પણ આ અભિયાનની અંદર અંગત રસ લઈને કામગીરી કરાવતા હોય છે. તો આ જ અભિયાનના ભાગરૂપે અમારા લાલગેટ પોલીસ સ્ટેશન વિસ્તારની અંદર બાતમીના આધારે ગઈકાલે એક કેસ રજીસ્ટર કરવામાં આવેલો છે, જેમાં અમારા લાલગેટ પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી NM ચૌધરી અને સર્વેલન્સના સ્ટાફ હેડ કોન્સ્ટેબલ દિલુભાને એક અંગત માહિતી મળેલી હતી કે હોડી બંગલા પાસે રાજકમલની બેકરીની ગલીની અંદર એક ભજીયાની લારી ઉપર 3 ઈસમો NDPS એમડીનું વેચાણ કરે છે. તો આ અનુસંધાને પોલીસે ઇમિડિયેટ કાર્યવાહી કરી અને ત્યાં રેડ કરતા 125.71 ગ્રામ મેફેડોન ડ્રગ્સ જપ્ત કરેલું છે, જેની કિંમત થાય છે 12,57,100. આ એની સાથે કુલ 4 મોબાઈલ અને એક ડિજિટલ વજન કાંટો અને પ્લાસ્ટિક ભરવાની 85 જેટલી બેગ મળી કુલ 13,32,200 રૂપિયાનો મુદ્દામાલ જપ્ત કરી 3 આરોપીઓની અટક કરવામાં આવેલી છે. અને અટક કર્યા પછી એની આગળની કાર્યવાહી રિમાન્ડને મેળવવાની કાર્યવાહી કરવામાં આવશે. આ લોકો મુદ્દામાલ ક્યાંથી લાવ્યા હતા અને કોણ કોણ એના ગ્રાહકો હતા, આ બધી વિગતોની ઊંડાણપૂર્વક તપાસ કરવામાં આવશે. આરોપીની અંદર એક મોઇનુદ્દીન સલાઉદ્દીન અંસારી, જે સૈયદપુરા લાલગેટનો રહેવાસી છે, રાશિદ જમાલ ઉર્ફે બનારસી ઉસ્માન ગની અંસારી, જે ફૂલવાડી ભરી માતા વિસ્તારનો રહેવાસી છે, મોહમ્મદ જાફર મોહમ્મદ સિદ્દીકી ગોડિલ, જે અડાજણ પાટિયા રાંદેરનો રહેવાસી છે. ત્રણેયને અટક કરવામાં આવીને આગળની કાર્યવાહી લાલગેટ પોલીસ સ્ટેશન કરી રહી છે. અભય થઈને નિષ્પક્ષતાથી નિરપેક્ષ રીતે વાસ્તવિકતાનો અરીસો રૂપી સચોટ માહિતી લાવતો સત્યની સાથે અભય ટાઈમ્સ.